જય માતાજી મિત્રો, જય મુકુલમાં, જય સુંબામાં, જય દ્વારકાધીશ. અત્યારે જો આપણે ભાવનગર ડોલા ગામે અમારા મિત્ર રમેશભાઈની વાડીએ આપણે સહી અને તેમને ખૂબ તાણ કરતા હતા. આજે ટેમ કાઢીને આપણે આવ્યા છીએ અને તેમની વાડીએ જોવા આટો મારીએ છીએ. આ છે તેમની વાડી, આ બધી તમે જોઈ શકો છો, કપાસ અને તે બધી તેમની વાડી છે અને ત્યાં ત્રણે આટો મારીએ છીએ. આપણે ખૂબ તાણ કરતા હતા અને ઘણા સમયથી આવવું હતું પણ કાંઈ ટાઈમ રહેતો નહોતો. આજે ટાઈમ કાઢી અને આપણે આવ્યા છીએ. તો અત્યારે જો રમેશભાઈની વાડીએ આટો મારીએ છીએ. તો આપણે જો આ રમેશભાઈની વાડીએ છીએ અને તમને જે આ કપાસ ને બધું આ મકાન ને બધું તે તેમની વાડીએ આટો મારીએ છીએ. અને અત્યારે વાગ્યા છે 6 જેવું થયું છે સાંજના અને પાછી સપ્તાહ છે ત્યાં પણ આપણે હજી જવાનું છે. તો કે સપ્તાહના હિસાબે અને રમેશભાઈના આગ્રહના હિસાબે આપણે અહીં આવ્યા છીએ. થોડોક ટાઈમ કાઢી તો તેમની આટો મારી છીએ અને હજી પાછું સપ્તાહ છે ત્યાં જવાનું છે. અને અહીંથી તમને જોઈ શકો આપણે ગી જેવું દેખાય છે. જો કે આપણને તો આવું દેશી વાતાવરણ હોય ને અહીંયા જ મજા આવે, કારણ કે સિટીમાં તો જો કે ફાવે નહીં. એટલે તમને જે આ બધું દેખાય આપણે જંગલ જેવું જો બેડરૂમ ઊભા છે. અને હવે આપણે જઈ મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ભાવનગર બાજુ સપ્તાહમાં. ફોર વ્હીલમાં બેઠા છીએ. અહીંયા જો સપ્તાહ છે, અહીંયા આપણે પહોંચી ગયા છીએ. ચાંદવેર ગામ. અત્યારે જો સાંજના વાગી ગયા છે 8 અને હજી આપણે અહીંયા છીએ. અત્યારે તો અમરેલીની છીએ આપણે. અમરેલીથી જવાનું છે બસમાં હવે ઘર બાજુ. આપણે ભાવનગર બાજુ ગયા હતા સપ્તાહમાં, ખૂબ મજા આવી સપ્તાહમાં. અને અમારા મિત્ર રમેશભાઈને ત્યાં રોકાણા અને સપ્તાહમાં મોજ કરી અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. અટાણે અમરેલી જય માતાજી મિત્રો, અટાણે જો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે. અત્યારે વાગ્યા છે 3 અને આપણે ઘરે પહોંચી ગયા છીએ. જો કે આપણું અહીં જ કરશે તો આપણે જઈ રહ્યા છીએ અને આપણી બાઇક પડી છે ત્યાં, તો તે લઈને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. તો ભાવનગર બાજુ ગયા હતા સપ્તાહમાં અને અમારા મિત્ર રમેશભાઈ આહિરની પણ ખૂબ તાણ હતી અને ખૂબ આમંત્રણ હતું એટલે આપણે જઈએ એવા. ખૂબ મજા આવી અને અત્યારે જો પાછા આપણે જઈ રહ્યા છીએ ઘરે અને ઘરે પહોંચી ગયા છીએ. તો આપ લોકો કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. જય માતાજી, જય સોનલ.